શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. નામ છે દીપકભાઈ આહિર સમાજમાંથી આવે છે અને 25 વર્ષ ઉંમર છે. ઊંઝાના રહેવાસી છે ને ઊંઝામાં નોકરી કરે છે અને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. તમને આ બાયોડેટા દેખાઈ રહ્યો છે અને એ ભાઈ છે અને ફોટોમાં જે ભાઈ દેખાઈ રહ્યા છે એને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, તમે આ રેકોર્ડિંગ સાંભળતા હોય ને તમારી બેનના લગ્ન કરવાના હોય તો આ પાત્ર અત્યારે અર્જન્ટવાળું છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. જોઈ લો, નામ છે દીપકભાઈ, આહિર સમાજમાંથી આવે છે અને 25 વર્ષ ઉંમર છે. ઊંઝામાં રહેવાસી છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી કાસ્ટ હશે તો ચાલશે, ખાલી દલિત સમાજ અને દેવી પૂજક સમાજ છોડીને લગ્ન કરવાના છે અને આહિર સમાજમાંથી આવે છે અને 10મું પાસ કરેલું છે અને હોસ્પિટલમાં જોબ કરે છે. 14,000 રૂપિયા પગાર છે ભાઈનો અને ઊંઝામાં નોકરી કરે છે અને ઊંઝાના જ રહેવાસી છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જોઈ લો, તમને પ્રોફાઇલ દેખાઈ રહી છે. એમનું નામ દીપકભાઈ છે જે આહિર સમાજમાંથી આવે છે. મિત્રો આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં આપણો 2,000 રૂપિયા ચાર્જ હતો, 1,000 રૂપિયા ચાર્જ ને 1,500 રૂપિયા ચાર્જ હતો. હવે ડાયરેક્ટ 2,000 પહોંચી ગયો છે. એટલે 2,000 રૂપિયા ચાર્જ છે પર પ્રોફાઇલ, છોકરો હોય કે છોકરી હોય. બરાબર, આપણે ચાર્જ એટલો જ લઈએ છીએ. આપણું રેકોર્ડિંગ મૂકવાનો 1,500 રૂપિયા ચાર્જ છે. બરાબર, તો જોઈ લો, તમને જે પાત્ર દેખાઈ રહ્યું છે એમનું નામ છે દીપકભાઈ, આહિર સમાજમાંથી આવે છે અને ઊંઝાના રહેવાસી છે અને ઊંઝામાં રહે છે. મેડિકલ લાઇનમાં જોબ કરે છે, હોસ્પિટલમાં, અને 15,000ની જગ્યાએ 14,500 પગાર છે. પણ 14,000 રૂપિયા એમને કીધું એટલે આપણે 14,000 લખેલ છે. જોઈ લો, લગ્ન કરવા હોય અને જિંદગીભર સાથ રહેવું હોય તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. અને જો મિત્રો તમે છૂટાછેડાની માંગ કરો છો તો આપણો જે ચાર્જ રાખેલ છે છૂટાછેડા માટે 4 લાખ રૂપિયા, જો છૂટાછેડા લેવાનું કહેશો તો તમારા જોડે આપણે 4 લાખ રૂપિયા લેવાનું નીકળશે. બરાબર, એટલે જે બી છૂટાછેડાની માંગ કરશે 4 લાખ રૂપિયાની તૈયારી રાખજો, પછી જ છૂટાછેડા થશે. તો જોઈ લો મિત્રો, નામ છે દીપકભાઈ આહિર સમાજમાંથી આવે છે, ઊંઝામાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. ભાઈની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ભાઈ એકલા રહે છે ઊંઝામાં. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. એટલે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. હા, બી લેજો નંબર મારો 9313533149. અને મિત્રો, નામ છે દીપકભાઈ, આહિર સમાજમાંથી આવે છે અને 25 વર્ષ ઉંમર છે. ઊંઝામાં રહે છે અને હોસ્પિટલમાં જોબ કરશે. 14,000 જેવો પગાર છે ભાઈનો અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. જમવાવાળું કોઈ બનાવવાવાળું છે નહીં અને હોટલમાં ખાય છે. દરરોજનું 100 રૂપિયાનું જમવાનું જમે છે ભાઈ. અને ભાઈ રડતો હતો કે એના મમ્મી પપ્પા છે નહીં અને ભાઈ રડતો હતો. મેં કીધું ભાઈ રડો છો કેમ? કે ભાઈ મારા મમ્મી પપ્પા છે નહીં, હું એકલો રહું છું. અમારા આહિર સમાજમાં કે સાટા પાટા ઉપર લગ્ન થાય છે, ડાયરેક્ટ લગ્ન કોઈ કરતું છે નહીં. મેં કીધું ભાઈ કોઈ રડવાની જરૂર છે નહીં, તમારું રેકોર્ડિંગ અમે યુટ્યુબમાં મૂકીશું, તમારા લાઈક કોઈ પાત્ર આવશે તો જાણ કરીશું. તો જોઈ લો મિત્રો, તમને જે પાત્ર દેખાઈ રહ્યું છે એમનું નામ દીપકભાઈ છે, આહિર સમાજમાંથી આવે છે. ભાઈ બહુ જ દયાળુ અને ભાવુક માણસ છે. મને કે મૌલિકભાઈ, જો મારી જોડે કોઈ છોકરી લગ્ન કરશે તો મારા ત્યાં મારા પપ્પાએ જે વીઘો છે એ વીઘો વેચીને અમદાવાદની અંદર પોતાનું ઘર લઈ અને સેટઅપ કરી દે. મેં કીધું કોઈ વાંધો નથી, તમારે જો અગર અમદાવાદની અંદર ઘર લેવું તો અમદાવાદમાં લઈ લો, કોઈ વાંધો છે નહીં. તમે લગ્ન જ કરવા છે તો કહું તમારા રેકોર્ડિંગ અમે યુટ્યુબમાં મૂકીએ અને તમારા લાયક પાત્ર ગોત્યા બે. ભાઈ રોવા મંડાઈ ગયા. મને કે મૌલિકભાઈ, મારું કોઈ રણીધણી છે નહીં, સમાજવાળા ખાલી ઉપરછણના બોલાવે છે, કોઈ સપોર્ટ બપોર્ટ કરતું નથી. મારે લગ્ન કરવા છે. મારા કાકાને કીધું કેટલી વાર, મારા કાકો એના છોકરાના કરાવવામાંથી ઊંચા આવે ત્યારે ને મારા લગ્ન કરાવે ને. 1-2 વાર કે મારા કાકાના છોકરાના લગ્ન કરાવડાયા, મારા તો લગ્ન જ નથી કરાવડાવતા. મને કે તારે લગ્ન કરવા હોય તો કે તારે પૈસા કમાવા છે. હું પૈસા તો કમાવું છું. લગભગ ટોટલ કે હું 3 થી 4 લાખ રૂપિયા ભેગા કર્યા છે. મેં વિચાર્યું કે 2-3 જગ્યાએ પૈસા ભર્યા પણ કોઈ જગ્યાએ લગ્નની ગોઠવણી થઈ છે નહીં. મને કે તમારું કામ ગમ્યું
મને કે મારા ભાઈબંધે તમારો નંબર આપ્યો હતો અને મેં 2-3 વાર વિડીયો તમારા જોયા, બધા સારું કામ છે તમારું. મને કે હવે મારે લગ્ન કરવા છે. મેં કીધું કોઈ વાંધો નથી ભાઈ, કોઈ વાંધો છે નહીં, તમારા બી લગ્ન થશે. મૌલિકભાઈ જોડે કેસ આપ્યો છે તો તમારો કેસ અમે સોલ્વ કરવાની પૂરી પ્રોસેસ કરીશું. ભગવાન ઉપર છોડીએ છીએ થોડું ઘણું, તમારા લાયક કોઈ પાત્ર મળે તો. મિત્રો જોઈ લો, તમને જે પ્રોફાઇલ જોઈ રહ્યા છો એ ભાઈનું નામ આહિર સમાજમાંથી આવે છે અને ભાઈનું નામ દીપકભાઈ છે. 25 વર્ષ ઉંમર છે ભાઈની. ઊંઝામાં રહે છે અને હોસ્પિટલમાં જોબ કરે છે. 14,000 જેવો પગાર છે ભાઈનો અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. તો અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, લગ્ન કરવા પછી છૂટાછેડા થશે નહીં. અને અગર છૂટાછેડાની તમે માંગ કરો છો, જે આપણે ચાર્જ રાખેલ છે 4 લાખ રૂપિયા, જે છોકરો હોય છોકરી હોય, જો છોકરી છૂટાછેડાની માંગ લેશે તો આપણે એના જોડે 4 લાખ રૂપિયા નીકળશે અને છોકરો છૂટાછેડાની માંગ કરશે તો છોકરા જોડે 4 લાખ રૂપિયા લેવાના નીકળશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ન આવવું. તો જોઈ લો, આ ભાઈને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પરિસ્થિતિ બહુ જ નબળી છે, કેમ કે કાકા કુટુંબવાળા કોઈ બોલાવે છે ખરા, પણ કામ પૂરતી વાત છે. ભાઈની જોડે 4 વીઘા જમીન છે અને ભાઈ તો એવું જ કહે છે કે ભાઈ મારો 1 વીઘો વેચીને ઊંઝામાં ને હું ક્યાંક સેટલ થઈ જાય, પણ ખાલી કંઈક સારું એવું પાત્ર મળે એની રાહ જોઈ રહ્યો છું. મેં કીધું કોઈ વાંધો નથી ભાઈ, ટેન્શન ના લેશો, અમે તમારું રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકીશું, તમારા લાયક પાત્ર ગોતીશું. તો જોઈ લો, તમને આ પાત્ર ગમે અને તમને લાગે છે કે લગ્ન કર્યા જેવું છે અને તમે કોઈ સ્ત્રી છો કે તમારા લગ્ન કરવાના છે, તમારું કોઈ રણી ધણી છે નહીં, તો તમે આ ભાઈના જોડે લગ્ન કરી શકો છો. આ ભાઈને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. ભાઈનું કોઈ રણી ધણી છે નહીં. ભાઈ બહુ રડતો હતો, બહુ એટલે બહુ રડતો હતો. મેં કીધું ભાઈ રડવાની જરૂર છે નહીં. મને કે મારા મમ્મી પપ્પા વહી ગયા છે અને હવે મારું કોઈ રણી ધણી છે નહીં. હું એકલો થઈ ગયો છું. જમવાનું હોટલમાં જમું છું. કાકા કુટુંબવાળા છે પણ કામ પૂરતી વાત છે. એટલે અત્યારે કળિયુગનો જમાનો છે મિત્રો, કોઈ કોઈનું છે નહીં. ખાવું હોય લેવું હોય ત્યાર સુધી ભાઈ, પછી તમે કોણ ને હું કોણ. આ ભાઈની હાલત એવી જ છે. પણ કોઈ વાંધો નહીં ભાઈ, તમે મારા જોડે આવ્યા છો, તમારા લાયક કોઈ પાત્ર આવશે તો અમે તમને કહીશું. તો જોઈ લો, તમને આ ભાઈ દેખાઈ રહ્યા છે, એમનું નામ દીપકભાઈ આહિર સમાજમાંથી આવે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. 25 વર્ષ ઉંમર છે ભાઈની. કોઈ રણી ધણી છે નહીં. દરરોજ હોટલમાં ખાય છે અને ભાઈનું એવું કહેવું છે કે સારું પાત્ર મળે તો લગ્ન કરી અને જિંદગી વિતાવી છે. તો એ હોસ્પિટલમાં જોબ કરે છે અને 14,000 પગાર છે ઊંઝામાં. તો મિત્રો, તમને આ પ્રોફાઇલ ગમે તો જોઈ વિચારીને તમારા લગ્ન કરવા હોય કોઈ બેનને અને જો સારું પાત્ર ગોતી રહી હોય તો આ ભાઈ છે, જેની પાસે અત્યારે સંપત્તિમાં 5-6 વીઘા જેવી જમીન છે અને સારું પોતાનું ઘર છે ગામડે ઊંઝામાં, અને હવે અમદાવાદમાં પોતાનું લેવાનું વિચારી રહ્યો છે ભાઈ. એક પાત્ર સારું મળે એની રાહ જોઈ રહ્યો છે. જો તમે કોઈ કુંવારા બેન છો અને તમે લગ્ન કરવા માગી રહ્યા છો તો આ ભાઈ અત્યારે અર્જન્ટવાળા છે લગ્ન કરવા. આ નંબર ડાયલ કરો, 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. તો મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને આ પ્રોફાઇલ તમને ગમે તો નંબર પર કોલ કરો. મિત્રો, આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે, જ્યાંથી તમે ઓનલાઈન ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી લેવા માટે નંબર ડાયલ કરો, 9313533149. મિત્રો, અમારી વિડીયોની નીચે એક ડિસ્ક્રિપ્શન છે. ડિસ્ક્રિપ્શનની નીચે તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો અને તમારા ઘર માટે યુઝમાં લઈ શકો છો. તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરી અને તમે તમારા ઘર માટે બૂટ અને ચંપલ લઈ શકો છો. જો મિત્રો, તમને આ પ્રોફાઇલ ગમે છે તો અને તમે આહિર સમાજમાંથી આવો છો કે બીજી કોઈ કાસ્ટમાંથી આવો છો અને સારી એવી કાસ્ટ છે તમારી અને તમે લગ્નની ગોઠવણી કરવા માગો છો અને સ્ત્રી છો તો તમારા માટે વેલકમ છે. આ ભાઈને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે અને ભાઈની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને ભાઈ રડતા હતા, એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. એટલે તમે જો લગ્ન કરવા માગતા હો તો મારો આ નંબર ડાયલ કરી લો, 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત, 1-2 દિવસમાં ફેસલો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. અને યાદ રાખજો, આપણો ચાર્જ વધી ગયો છે. પહેલાં આપણે 1000માં કામ કરતા હતા, હવે આપણું 1500 વાળું બંધ થઈ ગયું ને હવે 2000થી ચાલુ થાય છે. તો લગ્ન કરવા કોલ કરો, 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.